હેલો, કેમ છો? મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, મારા ઇન્સ્ટાગ્રામને ફોલો કરો. હવે આજે આપણે બનાવવાના છે ચીઝ બોલ, અને જો તમને આ યમ્મી ટેસ્ટી લાગે તો તમે મને કમેન્ટ કરીને જણાવજો. આપણે બટેટા બાફીને લઈ લીધા છે, એને એકદમ મેશ કરી લેવાના છે, અને એમાં નાખ્યો છે 2 મોટા મોટા ચમચા આરાનો લોટ. 1 કિલોની સામે 200 ગ્રામ જેટલો લોટ, એટલે સરસ પેટીસ જેવો મસાલો બનાવી લેવાનો છે. હવે આ જે બનાવીએ છીએ મસાલો, એની અંદર થોડું મીઠું નાખી દેવાનું છે, અને સરસથી એકદમ બનાવી અને સામે મેં આંબલી અને ખજૂરની મીઠી ચટણી બનાવી છે, એની સાથે તીખી ચટણી ગ્રીન કલરની બનાવી છે. હવે જુઓ, કેપ્સિકમ, ઓનિયન, ટમેટાં, કોબી અને આપણું મોઝરેલા ચીઝ, આ બધું, અને સાથે થોડોક બટેટાનો પ્લેન મસાલો નાખવાનો છે, માવો, બટેટાનો ક્રશ કરેલો, મેશ કરેલો માવો. આ બધું સાથે નાખી ભેળવી અને એકદમ એને છે ને મિક્સઅપ કરી લેવાનું છે. મિક્સઅપ કરી અને એની અંદર આપણે મસાલા કરી લેવાના છે. સોલ્ટ, મરચું પાવડર, થોડું એવું ધાણા જીરું, ખાંડ, લીંબુનો રસ, ઓરેગાનો નાખ્યો છે મેં, એટલે પિઝા જેવો ટેસ્ટ આવશે. થોડો ઓરેગાનો, અને એની અંદર થોડો એવો ચાટ મસાલો પણ મેં નાખ્યો છે, બરાબર. આ બધું મેશ કરી અને સરસ હવે આવા લુવા બનાવી, એની નાની નાની રોટી જેવા લોંગ બનાવી અને એમાં મસાલો ફિલ કરી ગોળ ગોળ બોલ બનાવી લેવાના છે. એને આરાના લોટમાં રગદોળી લેવાના છે, જેનાથી ને પેટીસ ફાટે નહીં. હવે આ જે આપણે પેટીસ જેવા બોલ બનાવ્યા છે, એને 1 બાય 1 તળવા નાખી દેવાના છે. ફ્લેમ ધીમી રાખવાની છે ગેસની, ધીમા ગેસે તળવાના, ને બ્રાઉન જેવા થાય ને ત્યાં સુધી તળી શકો. જો બોલ રેડી થવા માંડ્યા છે ફટાફટ. હવે આ બોલ છે એને થોડી વાર હલાવતું રહેવાનું છે. બાકી શું થશે કે ચીઝ છે ને અંદર સ્પ્રેડ થશે, અને બોલ જુઓ, એક બોલ મારે ફૂલ્યો છે, તો એનાથી આઈડિયા આવે કે ત્યાંથી ફાટી જશે. ફાટશે ને તો તમારું ઓઇલ પણ બગડી જશે અને મજા નહીં આવે. હવે જુઓ, બોલ કેટલા યમ્મી રેડી થવા માંડ્યા છે. હવે તમે પણ આવા બોલમાં જુઓ, તમને મોઝરેલા ચીઝ સ્પ્રેડ થતું દેખાશે એકદમ. એટલા મસ્ત લાગે, પણ તમે મને કમેન્ટ કરીને જરૂરથી બતાવજો.